નમસ્કાર મિત્રો, અત્યારે આપણે છીએ રંગીલું રાજસ્થાન. આમ તો રંગીલું રાજસ્થાન શા માટે કહેવાતું હશે તો તેને લઈને જ આપણે અત્યારે વિડીયો બતાવ્યો છે. આમ તો આપણે ગુજરાતની અને રાજસ્થાન બંને એક જ બોર્ડર આવેલી છે અને ઘણા બધા ગુજરાતીઓ રાજસ્થાનમાં અવારનવાર ફરવા જતા હોય છે અને આપણે પણ ફરવા પણ આવ્યા જ છીએ. પરંતુ ફરવાની સાથે સાથે અહીંયા ઘણી બધું આપણે ગુજરાત કરતાં અલગ જોયું અને વિશેષતા જોવા મળી અને તેને લઈને જ આપણે વિડીયો બનાવી છીએ. ખાસ તો પહેલાં આપણે અહીંયા આ જોઈ લો ઊંચા ઊંચા ડુંગરો અને આ ડુંગરોમાંથી સફેદ પથ્થરો નીકળે છે. જે પથ્થરો આપણે જોઈએ છીએ માર્બલ નીકળે છે, આપણે ટાઇલ્સમાં જે લગાવીએ છીએ નીચે એવા સફેદ પથ્થરો, આ પથ્થરો આવા ઊંચા ઊંચા પથ્થરોમાંથી નીકળે છે. અહીંયા તમે જુઓ એટલે ખાણો પણ ઘણી બધી જગ્યાએ જોવા મળશે. ત્યારબાદ પથ્થર નીકળ્યા બાદ જે પહાડો હોય ને તેની બાજુમાં નાના નાના પથ્થરોથી જમીન જે છે તેને અલગ અલગ પાર્ટ કરી એટલે કે અલગ અલગ ટુકડા કરી અને એમાં ખેતી પણ કરવામાં છે. આમ તમે જમીન જોશો તો આમ પગથિયા ટાઈપ ઊંચા નીચે ઊંચા નીચે ઊંચા નીચે એ રીતની અલગ અલગ ખેતી થાય. આ અલગ અલગ ખેતીમાં અલગ અલગ પાકો પણ હોય છે. ઘણી જગ્યાએ ઘઉં પણ જોવા મળે, અમુક જગ્યાએ ઘાસચારો પણ જોવા મળે, એવી અલગ અલગ ખેતી પણ જોવા મળે. એટલે ટુકડામાં જમીન હોય. આપણે જે મોટા ખેડૂતો હોય 100-200 વીઘાના કે 500 વીઘાના તેવા અહીંયા સપાટ જમીન ઓછી જોવા મળે. સામાન્ય નાની નાની 2 ગુઠાની 5 ગુઠાની કે 1 વીઘાની કે 5 વીઘાની આવી સપાટ જમીનો ઓછી જોવા મળે અને એ જમીનો અહીંયા નહીવત જેવી જોવા મળે છે. અત્યારે તમે જે ઉપર પહાડો તેમાંથી જે પાણી આવતું હોય ને તે પાણીથી કદાચ અહીંયા ખેતી થતી હોય તેવું લાગે છે. ખાસ બીજી એક વાત કરીએ તો અહીંયાની અમે જે ઉદયપુરની આસપાસ ફરી રહ્યા છીએ અને ત્યારબાદ નાથદ્વારા ગયા હતા અને નાથદ્વારાથી અત્યારે કુંભલગઢ જઈ રહ્યા છીએ. તો ખાસ અહીંયાની જમીન જોઈશું ને તો જમીન પણ જે રોડ છે ને તેની બાજુમાં નીચે ચમકેલી એટલે કે રેતી હોય ને, આ રેતી પણ એકદમ આમ ચમક હોય ને તેવી રેતી જોવા મળે. આમ આપણે જે સામાન્ય રીતે આપણા હળવદની કે મોરબીની કે આપણા ગુજરાતની જમીન જોઈએ ને તો આવી જમીનમાં તમને ચમક નહીં દેખાય. આનું કારણ એ છે કે અહીંયા સફેદ જે આપણે માર્બલ કહીએ છીએ, આરસ પાણ જે કહીએ છીએ એના આરે નાના નાના ટુકડા છે અને તેને લઈને જ આ જમીન ચમકેલી છે. એટલે કે આમાં જમીનમાં ચમક દેખાય છે એટલે આ એની અલગ ઓળખ છે. સાથે જ અહીંયા અમે એ પણ નોટિસ કર્યું કે ગુજરાતમાં અને ખાસ કરીને આપણા સૌરાષ્ટ્ર વિસ્તારોમાં તો જ્યાં આપણે જોઈએ કે જ્યાં ત્યાં ગાંડો બાવળ એટલે કે બાવળ ઉગી નીકળે છે. પરંતુ અહીંની વિશેષતા એ પણ છે કે નાથદ્વારાથી અમે જે આ કુંભાલગઢ જઈ રહ્યા છીએ ત્યાંથી આ મોટા ભાગના વિસ્તારોમાં આવા લીલાછમ વૃક્ષો જ જોવા મળે છે અને આ લીલાછમ વૃક્ષો તમે જુઓ એટલે તમને એમ થાય કે ના હરિયાળી છે. પરંતુ આ લીલાછમ વૃક્ષોની સાથે સાથે અહીંયા ફળાદી પણ જોવા મળે છે. મોટાભાગના વૃક્ષો અહીંયા સીતાફળના જોવા મળે છે. એટલે આ સીતાફળ જે છે આમ તો આપણે ગુજરાતમાં બહુ ઓછા જોવા મળે પણ અહીં રાજસ્થાનમાં અહીંયા કુંભલગઢ અને નાથદ્વારા વચ્ચે જે રોડ છે તેની બંને સાઈડ ખૂબ જ મોટા પ્રમાણમાં આવા સીતાફળ જોવા મળે છે. અને આ સીતાફળ જોયા પછી એ પણ થાય છે કે અહીંયા ઘણા બધા પશુઓ અને પક્ષીઓ પણ હશે કે જેને આસાનીથી ખોરાક પણ મળતો હશે અને તેને લઈને જ આવા વૃક્ષો વાવાયા હશે એવું આપણે માનીએ. અને અહીંયા ઘણા બધા પ્રકૃતિ પ્રેમીઓ પણ જોવા મળે છે. આમ તો રાજસ્થાન છે તેને આપણે પર્યટન માટે ઘણા બધા લોકો આવે છે, પ્રવાસીઓ દેશ વિદેશમાંથી પણ આવતા હોય, મોટાભાગના અહીંયા ગુજરાતીઓ પણ આવતા હોય છે. એટલે ખાસ તો આ એક અમે વિશેષતા જોઈ. તમે પણ ઘણા બધા મિત્રો અહીંયા આવ્યા છો અને તમે પણ આ બધું જોયું હોય અથવા તમને કેવું લાગ્યું છે અવશ્ય કોમેન્ટ કરશો. કારણ કે મારા માટે આ નવો એક વિચાર હતો અને નવું મેં જોયું એટલે તમારા સુધી આ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. પણ તમે પણ ખરેખર આવું ક્યાંય જોયું હોય તો કોમેન્ટ બોક્સ કરજો અને ખાસ તો તમે કુંભલગઢથી નાથદ્વારા ગયા છો કે કેમ તે પણ કોમેન્ટ બોક્સમાં અચૂક જણાવશો.